Hi, my friends. It's Vagamsi sir here. So today we meet for learning our second part of Read to the Wild Savior. Okay. આપણે અભ્યાસ જે શરૂ છે જે પાર્ટ 1 ની અંદર તમે રીડ ટુ જે ધ વાઇલ્ડ સેવિયર જોયું તેનો આજે હવે આપણે પાર્ટ 2 નિહાળીશું. મને આશા છે કે તમે પાર્ટ 1 વ્યવસ્થિત રીતે સારી રીતે સમજી ગયા હશો. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ યુનિટ નંબર 1 રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર પાર્ટ 2. ઓકે, હવે પાર્ટ 1 માં મિત્રો આપણે જોયું કે અલીભાઈ અને રામસિંગ આ બંને પાકા મિત્રો હતા. રામસિંગના ઘરે અલીભાઈ આવે છે. હુ વોઝ અલીભાઈ? વોટ વોઝ હી? ઓકે, અલીભાઈ શું હતા, કોણ હતા? તો કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ ટ્રાવેલર હતા. હુ લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, કે જેઓને નિરીક્ષણ કરવું ગમતું હતું પ્રકૃતિનું. ઓકે, તો અત્યારે જે છે તે શું કરે છે અહીં? તો કે અત્યારે તે અહીં વાર્તા રજૂ કરે છે. જે વાર્તા રજૂ કરી છે તેની અંદર આપણે જોયું કે તેણે 2 બચ્ચા જોયા. 2 બચ્ચાની સાથે સાથે છેલ્લે અંતમાં આપણે જોયું કે તેને માદા ચિતા આવતી જોઈ. હવે માદા ચિતા આવતી જોઈ બાદ શું થયું છે, બરોબર, એ આપણે અભ્યાસ કરવાનો બાકી છે. કે ભાલુ અને માદા ચિતાની જે ફાઇટ છે મિત્રો, ખૂબ જ ભયંકર ફાઇટ છે, ભયાનક, બરોબર. એ બંને જંગલી પ્રાણીઓની જે ફાઇટ છે આપણે તો અત્યાર સુધી ડિસ્કવરી ચેનલ પર જ જોઈ હશે, પણ આ અલીભાઈ જે છે તેણે તો રૂબરૂ જોયેલી છે અને તેના પોતાના જ શબ્દોમાં અહીં વર્ણન કરેલું છે. તો ચાલો આપણે નેક્સ્ટ આગળ વધીએ. ગોસ એક્સક્લેમ્ડ અર્જુન, પેજ નંબર 6 પર આપેલું છે. ગોસ એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુન કે જે રામ સિંહનો છોકરો છે, બરોબર, તે કહે છે ગોસ એક્સક્લેમ. એક્સક્લેમ એટલે આશ્ચર્ય થવું. ઓકે, આશ્ચર્યચકિત થઈને અર્જુન કહે છે ઓ હે એવું, એમ કે માદા ચિતા જ્યારે આવતી જોઈએ આપણે અંત જોયો હતો ત્યારે આ આશ્ચર્ય વ્યક્ત કરે છે. ટુ એક્સક્લેમ એટલે કે આશ્ચર્ય થવું, નવાઈ થવી. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. હાઉ હોરિફાઈંગ. નીલમ શું કહે છે? હાઉ હોરિફાઈંગ, કેટલું ભયાનક. હોરિફાઈંગ એટલે કે ભયાનક, કેટલું ભયાનક, કેટલું ભયંકર, એમ. કીપ ક્વાઇટ said their mother impatiently. What happened then? Keep quiet said their mother impatiently. Keep quiet આ જાણીતો શબ્દ છે મિત્રો, તમારા માટે કોઈ અજાણ્યો શબ્દ નથી. કીપ ક્વાઇટ એટલે કે શાંતિ રાખો. કોણે કહ્યું? said their mother. અર્જુન અને નીલમના મધર એટલે કે રામસિંહના પત્નીએ કહ્યું. કેવી રીતે? impatiently. impatiently એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ જ્ઞાન મેળવવા માટે અતિ વધારે જિજ્ઞાસુ હોય, આતુર હોય, તેવી રીતના અધીરાયપૂર્વક, આતુરતાપૂર્વક કે કીપ ક્વાઇટ, શાંતિ રાખો, અને પ્રશ્ન પૂછે છે. એન્ડ શી આસ્ક્ડ ટુ અલીભાઈ વોટ હેપન્ડ ધેન. THEN, વોટ હેપન્ડ ધેન. ત્યારબાદ શું બન્યું અલીભાઈ, તમે જલ્દી જણાવો. આગળ. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ fixed on her cups and she didn't look up at me. Thank God. અલીભાઈ કહે છે thank God, બરોબર, ઈશ્વરનો ધન્યવાદ. શા માટે? કે આઈ વોઝ લકી, હું નસીબદાર હતો. ફોર હર આઈઝ. ફોર તમારા ધોરણમાં અહીં ફોર FOR જે આવે છે તે મિત્રો કન્જક્શન તરીકે પણ ક્યારેક વપરાશે, જેનો મિનિંગ થાય છે અહીં કારણ કે હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ. તેણીની જે આંખો હતી તે તેના બચ્ચા તરફ જ હતી. એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. તેથી તેણીએ મારી સામું જોયું નહીં. વિધિન મોમેન્ટ્સ એટલે કે થોડી જ ક્ષણમાં ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન ટુ ધ કપ્સ. માદા ચિતા જે હતી તે બચ્ચા તરફ કૂદી. ટુ પ્રોટેક્ટ ધેમ. શા માટે? ટુ પ્રોટેક્ટ ધેમ. ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. ઓકે, તેમનું રક્ષણ કરવા માટે, તેમના બચ્ચાનું રક્ષણ કરવા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. સ્પ્રિંગિંગ અપ
ઘણી વખત તમે ડિસ્કવરી ચેનલમાં જોતા હો તે રીતે સ્પ્રિંગિંગ અપ એટલે ઊંચેથી જાણે કૂદકો લગાવતા હોય, હવામાં કૂદકો મારીને તેના બચ્ચાનું રક્ષણ કરવા માટે તે કૂદી. She landed straight on the bear fiercely and fearlessly. મિત્રો, કોઈ પણ માતા છે, આ દુનિયાનો સૌથી મોટો યોદ્ધા જ મા છે, બરોબર, મધર. એ જ છે સૌથી મોટો યોદ્ધા કે જે આપણને પોતાના ગર્ભમાં સાચવીને ઉછેરે છે, મોટા કરે છે, ઓકે, અને આપણી તમામ ભૂલોને માફ કરે છે. તો તે જ માતા અહીં તેના બાળકને, તેના બચ્ચાઓને બચાવવા માટે સામે રીંછ ઊભું છે, છતાં પણ તે શું કરે છે કે she landed straight on the bear fiercely. તે ફિયર્સલી એટલે ઉગ્રતાથી, અતિશય ઉગ્રતાથી, એન્ડ ફિયરલેસલી. ફિયરલેસલી એટલે કે નિર્ભય રીતે, ભય વિના, કોઈ પણ જાતના ભય વિના, ઉગ્રતાથી તે સીધી રીંછ તરફ કૂદકો લગાવે છે. The bear lost his balance. હવે જ્યારે માદા ચિત્તા તેના તરફ કૂદકો લગાવે છે તો ભાલુ શું થાય છે? લોસ્ટ હિઝ બેલેન્સ. તે તેનું સંતુલન ગુમાવી બેસે છે. The violent wild beast went rolling down the steep snowy slope, tumbling on each other. The violent wild beast બંને માટે વપરાયેલા વિશેષણ છે. The violent એટલે હિંસક, અતિશય હિંસક પ્રાણીઓ જે છે, માદા ચિત્તા અને ભાલુ બંને માટે વાઇલ્ડ બીસ્ટ. બીસ્ટ ઇઝ અ સિમિલર વર્ડ ઓફ એનિમલ, ઓકે. તો આ બંને જંગલી હિંસક પ્રાણીઓ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ, એકદમ લીસી જે સપાટી છે, સ્લોપ, બરોબર, સ્નોવી સ્લોપ, બરફનો જે ઢાળ છે તેના તરફ રોલિંગ એન્ડ ટબલિંગ ઓન ઈચ અધર, એકાબીજા પર વારાફરતી કૂદકા મારતા નીચે તરફ ગયા. ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ. ક્યાં સુધી? ટીલ એટલે સમયદર્શક શબ્દ છે મિત્રો અહીં, ઓકે. ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી, કે જ્યાં સુધી તેઓ એક સાંકડી એવી ખીણમાં, વિથ લાઉડ થડ એટલે દુબાકો, મોટા દુબાકા જેવા અવાજ સાથે જ્યાં સુધી તેઓ ખીણમાં ન પડ્યા ત્યાં સુધી તે એકાબીજા તરફ વંટોળાયેલા રહ્યા, કૂદકા મારતા રહ્યા એકાબીજા પર. આઈ ક્રેન્ડ માય નેક. તેથી મેં શું કર્યું? મારું ગળું છુપાવવાનું અને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો. આગળ તો લાવું પણ સાથે સાથે છુપાવવું. આવી રીતના બેઠા હતા ને અલીભાઈ, દેખાય નહીં એ રીતે, એટલે મેં મારું ગળું જરા સરકાવ્યું. શા માટે? તો કે એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કપ્સ. અને મેં આવું કર્યું સાથે સાથે ટુ ફ્રાઇટન્ડ કપ્સ. ફ્રાઇટન્ડ એટલે ગભરાયેલા, બરોબર. સાથે સાથે જે ગભરાયેલા બંને બચ્ચા હતા તેઓએ પણ તેવું કર્યું. The mother instinct of protecting her young ones is very strong. Alibhai, she is always ready to fight unto death for her young ones, said Ram Singh. એટલે કહે છે અહીં કે the mother instinct of protecting her young ones is very strong. કે જે માતાનો તેના યંગ વન એટલે બચ્ચાઓને જે બચાવવાનો ઇન્સ્ટિંક્ટ એટલે કે જે આગ્રહ હોય છે, ઇઝ વેરી સ્ટ્રોંગ. તે ખૂબ જ શક્તિશાળી, દુનિયાનો સૌથી શક્તિશાળી હોય છે. પોતાના બાળકોને બચાવવાનો જે આગ્રહ હોય છે માતાનો તે. She is always ready to fight unto death for her young ones, said Ram Singh. સાથે સાથે રામસિંહ પણ આ વાર્તા સાંભળે છે અને કહે છે કે she is always ready, તે હંમેશા તૈયાર હોય છે. શેના માટે તૈયાર હોય છે? તો કે ટુ ફાઇટ, લડવા માટે. ક્યાં સુધી? તો કે unto death, મૃત્યુ સુધી. શા માટે? તો કે ફોર હર યંગ વન્સ, તેણીના બચ્ચાઓના રક્ષણ માટે તે મૃત્યુ સુધી લડવા માટે તૈયાર રહે છે. Yes, you are right, said the mother lovingly, looking at the smiling faces of Neelam and Arjun. એટલે રામસિંહના પત્ની પણ સાથ પુરાવે છે કે યસ યુ આર રાઇટ, કે હા તમે સાચા છો. કેવી રીતના? તો કે લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ, બરોબર, હસતા ચહેરા. કોના? તો કે અર્જુન એન્ડ નીલમ. અર્જુન અને નીલમ કે જે તેના બાળકો છે તેની સામે સ્મિત રેલાવતા ચહેરાએ તેની સાથ પુરાવે છે કે હા તમે સાચા છો. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈ તેની વાર્તા ચાલુ રાખે છે. ધ હ્યુજ બિયર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. ધ હ્યુજ બિયર એટલે કે વિશાળ, મોટું ભાલુ કે જે 3 times એટલે કે 3 ગણું, બરોબર, બિગર, લાર્જર ધેન ધ મધર લેપર્ડ, કે માતા ચિત્તાથી જે 3 ગણું મોટું છે ભાલુ. સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ. સ્ટૂડ અપ, તે ઊભું થયું. કઈ રીતે? ઓન હિઝ હિન્ડ લેગ્સ. હિન્ડ લેગ્સ એટલે પાછળના પગ. તેના પાછળના પગ આ પ્રાણીઓ માટે જ વપરાય છે, હિન્ડ લેગ્સ, ઓકે. તો કીપ ઇન માઇન્ડ, એટલે કે તે પાછળના પગે ઊભું થયું.
He stretched out his big paws with strong sharp nails. He stretched out. Stretch out એટલે ખેંચી કાઢવા. તેણે પોતાના જે શાર્પ નેલવાળા પંજા, તીક્ષ્ણ નહોર, નેલ એટલે નહોર, નખ, તેના તીક્ષ્ણ નહોરવાળા પંજા બહાર ખેંચ્યા. He showed his teeth and growled. He showed his teeth. તેણે તેના દાંત બતાવ્યા and growled અને ઘુરકવાનું શરૂ કર્યું. તેના દાંત બતાવીને ઘુરકવાનું શરૂ કર્યું. The mother snow leopard looked at him for a second. આ જ રીતે સામેથી પણ પ્રતિઘાત મળે છે અને માદા ચિત્તા પણ તેની સામે તે જ રીતે જુએ છે. થોડા સમય માટે snarled and with a leap knocked down the black monster. Snarled is a similar word of growl, કે દાંત કાઢીને ગુરકવું, જે રીંછે કર્યું તેવું જ કરે છે snarled. and leap એટલે જમ્પ, કૂદકો લગાવે છે. to knock down the black monster, કાળા રાક્ષસને પછાડી પાડવા માટે તેણી પણ કૂદકો લગાવે છે. The whole valley echoed with the sounds of their fight. અને આખી જે ખીણ હતી તેમાં તેમની લડાઈની, તેમના ઝઘડાની બરોબર અવાજના પડઘા પડ્યા. The snow leopard was swift and jumped about from side to side. The snow leopard, આ બરફમાં રહેનારી જે માદા ચિત્તા હતી, was swift. What's the meaning of swift? ઝડપી. ઓકે, આ માદા ચિત્તા હતી તે થોડી ઝડપી હતી. and jumped about from side to side, અને એક બાજુએથી બીજી બાજુએ જમ્પ લગાવતી હતી. tearing away huge big pieces of black furry skin of the bear. અને ભાલુ જે હતું બ્લેક, તેની રૂવાટી પણ કેવી હતી? બ્લેક ફ્યોરી એટલે કે કાળી રૂવાટીને ટીયરિંગ અવે, ટીયર એટલે ફાડવું, ચીરવું, તેની જાણે કે રૂવાટી ચામડી ચીરવા ફાડવા માટે તરસતી હોય તે રીતે. The bulky and slow bear failed to injure his enemy. જ્યારે આ જે રીંછ હતું બરોબર મોટું હતું, 3 ગણું વધારે મોટું હતું, પણ છતાં પણ આ તેના બચ્ચાના રક્ષણ કરવા માટે અત્યારે માદા ચિત્તા છે તે લડતી હતી. તેથી તેને નુકસાન પહોંચાડવામાં રીંછ છે તે નિષ્ફળ ગયો. બરોબર, રીંછ તેના દુશ્મનને, એનિમી એટલે કે દુશ્મનને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ ગયો. The fight lasted about for 10 minutes. અને આ લડાઈ છે lasted, લાસ્ટ એટલે છેલ્લું, પણ અહીં ટુ લાસ્ટ જ્યારે વર્બ તરીકે વપરાય છે મિત્રો, ત્યારે તેનો અર્થ થાય છે ટકવું. એટલે કે આ જે લડાઈ છે તે 10 મિનિટ સુધી ટકી રહી. The bear was bleeding here and there. અને ભાલુ છે તેને બધે જ બ્લીડિંગ એટલે લોહી ચાલુ થઈ જવા. બરોબર, દરેક જગ્યાએ લોહી ચાલુ થઈ ગયા. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. Whenever the leopard attacked, જ્યારે પણ માદા ચિત્તાએ અટેક્ડ એટલે હુમલો કર્યો, the bear lifted his legs, ત્યારે આ ભાલુ છે તે તેના પગ અને હાથ ઊંચા કરતા, to cover his face, તેના ચહેરાનું રક્ષણ કરવા માટે. જેમ બોક્સિંગની ફાઇટમાં જે નબળો ફાઇટર હોય, બોક્સર હોય, અને જે આમ કરતો હોય, છુપાવતો હોય, બરોબર, મુકાની બચવા માટે, તેવી રીતના બિયર અહીં શરૂ કર્યું. The bear was now trying to escape to save his life. હવે મિત્રો બિયર છે તે શું કરી રહ્યું હતું? is trying to escape. to escape એટલે નાસી છૂટવું. આમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. શા માટે? because to save his life, તેના જીવન બચાવવા માટે. they both moved further and further till they disappeared round the huge mountain. અલીભાઈ અહીં વર્ણવે છે કે they both moved further and further. further એટલે આગળ. તેઓ બંને આગળ અને આગળ ચાલ્યા ગયા. ક્યાં સુધી? તો કે till they disappeared, જ્યાં સુધી તેઓ disappear એટલે કે અદ્રશ્ય થવું. ઓકે, તો જ્યાં સુધી તેઓ અદ્રશ્ય થઈ ગયા, ક્યાં? તો કે ઇન ધ હ્યુજ માઉન્ટેન, વિશાળ પર્વતમાં અદ્રશ્ય ન થયા ત્યાં સુધી તેઓએ શરૂ રાખી. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ. ત્યારબાદ થોડી ક્ષણો બાદ માદા ચિત્તા છે તે રીઅપિયર એટલે ફરીથી દ્રશ્યમાન થવું. જે અદ્રશ્ય થઈ ગયા હતા તેમાંથી ફરીથી દેખાય અને દ્રશ્યમાન થઈ. એન્ડ રેન અપ ટુ હર કબ્સ, અને તેના બચ્ચા તરફ દોડી આવી. She smelt and licked them over and over again to make sure that they were not hurt by the bear. She smelt, તેણીએ તેના બચ્ચાને સૂંઘ્યા. ક્યાં સુધી? તો કે અગેન ટુ મેક શ્યોર, એ ખાતરી કરવા માટે કે they were not injured by her enemy, કે તેને રીંછ દ્વારા કોઈ નુકસાન તો નથી પહોંચ્યું ને મારા બચ્ચાઓને, એ ખાતરી કરવા માટે. The three then climbed up the mountain and disappeared. ત્યારબાદ ત્રણેય એટલે કે બે બચ્ચા અને તેની માતા ચિતા જે છે તે disappeared and climbed the mountain,
બરોબર, પર્વત ચડી ગયા અને અદ્રશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ, રાઈટ નીલમ. નીલમ આપણે સૌ જાણીએ છીએ કે થોડીક ઉતાવળી છે, ઉત્સુકતાવાળી છે. તેણીએ કહ્યું કે યુ મસ્ટ હેવ ફેલ્ટ રિલીવ્ડ, કે તમને તો ચોક્કસ રાહત થઈ જ હશે, નહીં અલીભાઈ? ક્વાઇટ. આઈ સ્ટેડ ઇન ધ પોઝિશન ફોર સમ મોર ટાઈમ એન્ડ વોચડ ધ ફાઇનલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ. એટલે કે હા, ચોક્કસ, તદ્દન શાંતિ થઈ. આઈ સ્ટેડ ઇન ધ પોઝિશન ફોર મોર સમ ટાઈમ, અને હજુ પણ હું થોડા વધુ સમય સુધી તે જ સ્થિતિ પોઝિશનમાં રહ્યો. એન્ડ ક્યાં સુધી? તો કે વોચડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ, જ્યાં સુધી તે પરિવાર છે તે ડિસઅપિયરિંગ એટલે કે અદ્રશ્ય ન થયો. ક્યાં? તો કે ઇન ધ વુડ્સ, જંગલમાં. બરોબર, જંગલમાં જ્યાં સુધી અદ્રશ્ય ન થયો તેનો પરિવાર, ત્યાં સુધી હું તેને જોઈ રાખ્યો. વેવિંગ ધેર ટેલ્સ, અને તેમની પૂંછડીઓ હલાવતા હલાવતા જ્યાં સુધી અદ્રશ્ય ન થયો. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય, મેં પણ મારો હાથ હલાવ્યો તેની તરફ અને તેમને આવજો કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક્ડ અર્જુન ઈગરલી. હવે અર્જુનને મારી અને તમારી જેમ દુશ્મનની ચિંતા થઈ કે બટ વોટ હેપન ટુ ધ બિયર, કે આ ભાલાને શું થયું એમ. ચાલો, માદા ચિતા તો આવી ગઈ, તેના બચ્ચાને લઈને તે પર્વત ચડી ગઈ, ઓકે, અદ્રશ્ય થઈ ગયા. પણ રીંછનું શું? શું તે જીવિત હતો? આટલો ગંભીર ઇજાગ્રસ્ત હોવા છતાં તે જીવિત હતો કે શું થયું? તે જાણવાની ઈચ્છા થઈ. ગોડ નોઝ. એટલે અલીભાઈ કહે છે કે તે તો પ્રભુને જ ખબર, ઈશ્વરને જ ખબર તેનું શું થયું. ઓકે, આપણે તો એવી હાલતમાં તેને પૂછવા ન જવાય, નહીં તો આપણો શિકાર થઈ જાય મિત્રો. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી. અલીભાઈ પોતે સ્વીકાર કરે છે કે ઓલ આઈ નો, કે હું જે બધું જાણું છું એટલું જ છે કે ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર, કે આ રીંછનું જે આવવું, ભાલું જે આવ્યું, બરોબર, ઇઝ બ્લેસિંગ ફોર મી, તે મારા માટે આશીર્વાદ સમાન હતો. બ્લેસિંગ એટલે કે આશીર્વાદ. બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે હકીકતે તેણે જ મને બચાવ્યો. આઈ થેન્ક ધ ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ. તેથી મેં ઈશ્વરનો આભાર માન્યો બચ્ચાને બચાવવા માટે અને સાથે સાથે મને પણ બચાવવા માટે. જો મિત્રો તે સમયે રીંછ ન આવ્યો હોત તો આ માદા ચિતા છે તે અલીભાઈ સામું જોત, અને અલીભાઈ સામું જોત તો થોડી ઘણી વધારે તકલીફ થાત અલીભાઈને પણ. કારણ કે ક્યારેય પણ જંગલમાં જાઓ તો કોઈ પણ બચ્ચાવાળી સિંહણ હોય કે પછી કોઈ બીજું જંગલી પ્રાણી હોય, દીપડો, વાઘ કે કોઈ પણ નાનું મોટું પ્રાણી, બચ્ચાવાળી જે પ્રાણી હોય, નારી માદા જાતિ, તેને ક્યારેય પણ પજવતા નહીં, હેરાન ન કરતા. કારણ કે તે વધારે ખતરનાક હોય છે પોતાના બચ્ચાની રક્ષા કરવા માટે, બાકી તે આપણા માટે કોઈ ખતરારૂપ હોતા નથી. સો ઇટ્સ ઓલ અબાઉટ યોર રીડ નંબર 2, ધ વાઇલ્ડ સેવિયર, okay, from unit number 1 of your standard. Okay, and I hope that you have understood it very well, and if you cannot understand, then WhatsApp on my number 9723212865. And till now, if your friends and you have not subscribed my channel, then push on the bell icon. That's why whatever I download or upload on my channel, you can get notified from that. Okay, so goodbye, thank you so much.